આજ તો બે ગાડી વચ્ચે બાંધવાનું જેવું તેવું થઈ ગયું છે. તો જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે મોરબી જવાનું છે. થાનગઢથી ભરીને સેનેટરીનો ફેરો 1 પીસ ભર્યા છે. 1 વાગ્યા છે 8. હાલો ભાઈ, દલડી મચ્છોમાં ચા પાણી પીવા ઊભી રાખી છે. જોઈ લ્યો, ચા પીને હવે નીકળી. હાલો ભાઈ, ટોલ નાકે પહોંચ્યા હી 120 રૂપિયા દેવા. ફાઇનલી મિત્રો ઘુટુ ગામ પાસે લોકેશન પહોંચી ગયા. તો આપણે આ કન્ટેનરમાં ખાલી કરવાની છે ગાડી. જોઈ લ્યો, આ મોટું કન્ટેનર 40 ફૂટનું, એમાં ખાલી કરવાની છે. હાલો ભાઈ, ફાઇનલી ખાલી થઈ ગઈ છે ગાડી. આપણે 1 પીસ મૂકી દીધા કમ્પ્લેટ. હાલો હવે આપણે જઈશું થાનનો માલ ભરવા. આપણે થાનનો માલ જે 1 પીસ જ ભરવાના છે. જોઈ લ્યો, ઘુટુ ગામ પાસે પુલ બને છે ને, એના લીધે ટ્રાફિકની સમસ્યા રહી છે. અત્યારે ચાલુ જ છે સમસ્યા. પછી આપણે પહોંચી ગયા થાનના માલ ભરવા. 1 પીસ ભરવાના છે. હાલો ભાઈ, 1 પીસ ભરાઈ ગયા છે. 40 1 પીસ ભર્યા છે ખુલ્લા. તો હવે નીકળી. જોઈ લ્યો મિત્રો, આપણે આ ગાડી અહીંથી જતી હતી પીપળી ગામની કટ પાસેથી, અને વાંથી બોલેરાવાળા ભાઈએ વાંહે ઠાઠામાં થોડીક અડાડી દીધી. એટલે પછી એ બધા બે ભાઈઓ વાતચીત કરતા હતા. આ બ્રેજાની ઠાઠામાં બોલેરાવાળા ભાઈએ દાબી હતી. અને હવે આપણે અહીંથી નીકળી. તો આ છે માળિયા ફાટકનો બ્રિજ. હાલો ભાઈ, ટોલ નાકે પહોંચી ગયા હી. ટોલ નાકે 60 રૂપિયા કપાવીને હવે નીકળી. હાલો ભાઈ, થાન પહોંચી ગયા. થાનમાં ફાટક ન નડે એવું કોઈ દી ન બને. હાલો, પહેલી ફાટક ક્રોસ કરી તો બીજી ફાટક નીડી. એટલે થાનમાં જોઈ લો, આ બે ટ્રેન કાઢે. હાલો ભાઈ, બાય, મળી બીજા બ્લોગમાં.